मेरा नाम संतोष कृष्ण तामोर है। मैं मुंबई मायन से आया हूँ। हर पूर्णिमे में आने की कोशिश करता हूँ यहाँ पे। और ये माता जी का मंदिर है, अंबाजी माता का मंदिर है। यहाँ पे 51 शक्तिपीठ का ये मंदिर है। माता जी का शक्तिपीठ है। इसमें उधर का उनका अंग यहाँ पे है। तो यहाँ ये बहुत सिद्धि यहाँ पे बहुत मिलते हैं। बाद में सामने गिरनार पर्वत है, वहाँ पे दत्ता जी का है। और गोरक्षनाथ जो नवनाथ जी एक है, उनका भी यहाँ पे समाधि है। खास करके आज माता जी के प्राकट के दिन पे आप आए हैं, कैसा अनुभव, क्या कहेंगे? बहुत अच्छे है। आज के दिन तो जो पॉजिटिव एनर्जी यहाँ पे मिलेगा, तो ये सबसे अच्छा पावन मुहूर्त है, ऐसा मैं समझता हूँ। जय गिरनारी, ओम नमो नारायण। मारू नाम योगेशगिरी महेंद्रगिरी गोस्वामी। आज પોષ સુદ પૂર્ણિમા માતાજી પ્રાગટ્ય દિવસ નિમિત્તે અમારી પરંપરા મુજબ અહીંના મહંતશ્રીઓ જે પહેલેથી કરતા એ જ રીતે અહીંયા અત્યારે નાના પીર હેમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી છે, એમના હસ્તે દર વખતેની જેમ અમારા ગુરુજી કરતા એ જ રીતે એમના હસ્તે પૂજા ચાલુ કરાવેલ છે। સવારમાં માતાજીનો શણગાર, તદુપરાંત આરતી, ती पछी आरती थी जाए, भाविकों ने दर्शन थी जाए, ती पछी माताजीनो अभिषेक दूध थी अने ती पछी माताजीनो हवन, हवननी पछी माताजीनी ध्वजावरण पछी माताजीनो महाप्रसाद धराय छे। ए अमारी परंपरा मुजब अने ती पछी भक्तों माटे अमे करीए छीए। बधुं जे अमारा महंतश्रीओ अगाउना तनसुखगिरी महाराज, गणपतगिरी महाराज करता ए ज रीते अत्यारे नाना पीर हेमांशुगिरी गुरु श्री गणपतगिरी करे छे, जेओ आईना अत्याરના महंतश्रीओ तरीके छे। खास કરીને યોગેશભાઈ શક્તિપીઠ છે, શું મહત્વ? માતાજી અહીંયા શક્તિપીઠ તરીકે, ઉદયનપીઠ તરીકે છે। માતાજીના પેટના ઉદરનો ભાગ અહીંયા પડેલો છે। 5,500 વર્ષ પહેલાંથી માતાજી અહીંયા એમનું બિરાજમાન છે। જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય માતાજી। મારું નામ દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી છે। આજ રોજ માતાજી મા જગદંબા માતાજી અંબે માનો પાઠ ઉત્સવ છે। તે જ રીતે સવારમાં માતાજીની આરતી કરેલ, ત્યારબાદ માતાજીને આજે दूध फूल पंचामृतથી अभिषेक अत्यारे चालू है। त्यारबाद अभिषेक पूर्ण थशे, त्यारबाद माताजीनो हवन थशे, त्यारबाद ध्वजारोहण थशे, त्यारबाद माताजीनी महाआरती थशे, त्यारबाद माताजीनो महाभोग राजभोग धराशे। त्यारबाद जे माताजीना बधा भक्तो आवेल छे ते माताजीनो प्रसाद लेशे। एवी रीते जे रीते अमारा गुरुजी तनसुखगिरी महाराज जे रीते परंपराथी अमारुं चाल्युं आवे छे, ते ज रीते माताजीनो उत्सव अमे उजवी रह्या छे। उत्सव अत्यारे चालू छे। तेमज कलेक्टर श्री, प्रांत अधिकारी साहेब, मामलतदार साहेब, नायब मामलतदार साहेब तमामनो अमने सारो सपोर्ट पण मळेल छे अने अमे साथे मळीने माताजीनो धामधूमथी सरसथी अमे पूजारी परिवार बधो उत्सव उजवीए छे। तेवी रीते આજરોજ મા ભગવતી મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીંયા ભવ્ય બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહીવટદાર તરીકે પણ અમારી ભૂમિકા હોય છે અને જે અહીંના પૂજારીઓ અને વહીવટદાર મળી અને એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં સવારે 10 થી 12 સુધી યજ્ઞ થશે। અત્યારે જલાભિષેક થઈ રહ્યો છે અને 12 વાગે યજ્ઞ પત્યા પછી મહાઆરતી અને મહાઆરતી પછી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। અને જે રીતે દર વર્ષે માતાજીની પરંપરાગત પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે, તે જ રીતે આજે ઉજવવામાં આવી રહેલ છે અને ભક્તોનું ઘોડાપુર અત્યારે છે, પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને તમામ જાતની સુવિધાઓ કરવામાં આવેલ છે। આજે ગરવા ગિરનારની ગોદ અને મા અંબાનું સાનિધ્ય વર્ષોથી અનાદિકાળથી મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અને એમની ભક્તિ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ मानी शक्तिपीठ मानी एक शक्तिपीठ એટલે એમનું ઉદરનું સ્વરૂપ અને આ ગિરનાર પર્વતની અંદર આ પર્વત એ હિમાલયનો પણ દાદા છે અને એમાં મા જગદંબાના મા અંબાના બેસણા છે અને આજે એમનો પ્રાગટ્ય મહોત્સવ છે। આ વિસ્તારના એક કાર્યકર તરીકે, એક પ્રતિનિધિ તરીકે સવારમાં વહેલા માતાજીના દર્શન કરવા, એમના આશીર્વાદ લેવા અને माना पूजन अर्चन करवानो आज मने सद्भाग्य मळ्युं छे। त्यारे माना चरणों प्रार्थना करी छे, हे मां, भारत देशनु भावी, भारत देशनी शक्ति अने भारत देश सर्व विश्वनी अंदर भारत मातानु परम वैभव सुधी पहोंचवानी क्षमता अने अमने शक्ति आपते। गुजरातनुं हित थाय
અને આ જૂનાગઢનું પણ હિત થાય અને જૂનાગઢના લોકોની રક્ષા માટે, ગુજરાતના લોકોની રક્ષા માટે અને સૌના વિકાસ માટેની, આજે સૌના આરોગ્ય માટેની માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે, દંડવત કરી છે. હે માં જગદંબા, સૌનું ભલું થાય અને સૌ પોતાની ઈચ્છા મનોકામના પૂરી થાય એવી માતાજીને પ્રાર્થના કરી છે.